નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેની ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 4 એનિમલ ધ લિવિંગ વન્ડર્સ એનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 1, 2 અને 3 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 5. કહે છે કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. કવિતા વાંચો અને એના આધારે સવાલના જવાબ લખવાના છે. તો ચાલો સૌપ્રથમ કવિતા વાંચી લઈએ. શું કહે છે? Cat sleeps anywhere, any table, any chair, top of a piano, window, a ledge, in the middle, on the edge. Open drawer, empty shoe, anybody's lap will do. Fitted in a cardboard box with your frocks anywhere. They don't care, cats sleep anywhere. બિલાડી ગમે ત્યાં સૂઈ જાય એવી સરસ મજાની જે છે આપણને અહીંયા પોએમ આપી છે. તો ચાલો જોઈએ. પહેલો સવાલ શું કહે છે? પહેલો કહે છે કાઉન્સમાં યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે, મિનિંગ લખવાના છે. અને મિનિંગ માટે ઓપ્શન્સ છે ખાલી, કિનારી, ખોળો, ખાનું અને બારી. તો એજ એટલે થાય છે કિનારી, ડ્રોવર એટલે થાય છે ખાનું, એમ્પ્ટી એટલે થાય છે ખાલી, વિન્ડો એટલે થાય છે બારી અને લેપ એટલે થાય છે ખોળો. ઓકે, સરસ મજાનો જવાબ તૈયાર. ચાલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. કહે છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. બબ્બે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો ચાલો લખીશું. ઓક્સ નો રાઇમિંગ વર્ડ થાય છે બોક્સ અને ફ્રોક્સ. બરોબર. તમે એમ કહેશો સર આમાં તો પાછળ એક્સ નથી, પણ બોલતી વખતે રાઇમિંગ વર્ડનો મતલબ શું થાય છે? રાઇમિંગ વર્ડ એટલે થાય છે બોલતી વખતે, ઉચ્ચારણ કરતી વખતે ઉચ્ચારણ સરખું જેવું હોવું જોઈએ, સરખા જેવું હોવું જોઈએ. ઓકે, તો કવિતામાંથી રાઇમિંગ વર્ડ મળે છે ઓક્સ, તો એનો મતલબ થાય છે બોક્સ અને ફ્રોક્સ. શેર, તો શેરના રાઇમિંગ વર્ડ છે ચેર અને એનીવેર, ચેર એનીવેર. હેજ, તો હેજ માટે છે લેજ અને એજ. મૂ માટે રાઇમિંગ વર્ડ છે શુ અને ડુ. રેડી? આ બધા આપણે રાઇમિંગ વર્ડ્સ છે જે આપણે જોઈ શકીએ છીએ. આગળ વધીએ. કહે છે કવિતાના આધારે અધૂરા શબ્દો પૂર્ણ કરવાના છે. તો ભાઈ પહેલામાં આપણે પૂર્ણ કરીશું TABLE ટેબલ. બીજામાં આવશે LAP લેપ, લેપ એટલે ખોળો. ત્રીજામાં લખીશું SLEEP સ્લીપ એટલે થાય છે સૂઈ જવું. ચોથામાં લખીશું CHAIR ચેર એટલે કે ખુરશી. પાંચમામાં લખીશું CARE કેર એટલે કે ધ્યાન રાખવું. છઠ્ઠામાં લખીશું OPEN ઓપન એટલે ખોલવું. સાતમામાં લખીશું SHOE શૂ એટલે કે બૂટ. આઠમામાં લખીશું EDGE એજ એટલે કે કિનારી. અને નવમામાં લખીશું WINDOW વિન્ડો એટલે કે બારી. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે ચોથું કે બિલાડીઓ ક્યાં જઈને સૂઈ શકે એવી 5 જગ્યાઓના નામ લખવાના છે. બિલાડીઓ ક્યાં ક્યાં સૂઈ શકે છે એવી 5 જગ્યા. હવે આ આપણે કવિતાના આધાર લખવાનું છે. તમારે તમારા શબ્દો ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. પહેલી જગ્યા છે ટેબલ, ટેબલ ઉપર બિલાડી સૂઈ શકે. બીજી જગ્યા છે ચેર એટલે કે ખુરશી ઉપર સૂઈ શકે છે. ત્રીજી જગ્યા છે ટોપ ઓફ અ પિયાનો એટલે કે પિયાનોના માથે સૂઈ શકે છે, પિયાનો ઉપર સૂઈ શકે છે. ચોથું છે એમ્પ્ટી શૂ, ખાલી બૂટમાં સૂઈ શકે છે. અને પાંચમું છે એનીબડીઝ લેપ, કોઈના ખોળામાં સૂઈ જાય, કોઈ પણના ખોળામાં સૂઈ શકે છે. આ સરસ મજાની 5 જગ્યાઓ છે કે જ્યાં બિલાડીઓ આરામથી સૂઈ શકે છે. ચલો આગળ વધીશું. કવિતાના આધારે પંક્તિઓ પૂર્ણ કરવાની છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. પહેલી છે cats can sleep anywhere, any table, any chair. બરોબર, પહેલામાં આવશે ટેબલ અને ચેર. બીજું છે in the middle of the edge, open drawer, empty shoe. બરોબર, ખુલ્લું ડ્રોવર હોય કે ખાલી બૂટ હોય, ગમે ત્યાં જે છે એ સૂઈ શકે છે. ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ વાત, ધોરણ 3 થી 12 ની નીચેની PDF અને PPT તમારા માટે ઉપલબ્ધ છે. બરોબર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી બુક સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર, આ બધા જ સોલ્યુશન તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો.
જી હા, આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ બધી પીડીએફ અને પીપીટી વોટ્સએપ પર મેળવી શકો છો. અને જો તમારે એપ્લિકેશન પર પીડીએફ જોતી છે તો એપ્લિકેશન પર પણ તમને પીડીએફ મળી જશે. મેળવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે પીડીએફ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ આ શૈક્ષણિક પીડીએફનો લાભ ઉઠાવો અને તૈયારી કરો. બીજો પ્રશ્ન છે, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર. પાઠના આધારે સવાલના જવાબ લખવાના છે, જેમાં પહેલો પેટા પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે. અને આપણા ઓપ્શન્સ છે પાઠ, કોશેટો, આતુરતાપૂર્વક, પતંગિયું અને ઉત્તેજક. તો બટરફ્લાય, બટરફ્લાય એટલે થાય છે શું? પતંગિયું. લેસન એટલે થાય છે પાઠ. કુકૂન, કુકૂન એટલે થાય છે શું? કોશેટો. એક્સાઇટિંગ એટલે થાય છે ઉત્તેજક. અને ઈગરલી એટલે થાય છે શું? આતુરતાપૂર્વક. રેડી? ચાલો આગળ વધીએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલા કૌંસ જોઈ લઈએ. કૌંસમાં જજો સીઝર્સ એટલે કે કાતર, હર્ટ એટલે વાગવું, કેટરપિલર્સ એટલે થાય છે શું? કોશેટો, હમીદ જે નામ છે, પફી, બટરફ્લાય, વર્ક હાર્ડ, કકૂન, ફ્લાય અને અપ્પા. ચાલો તે પહેલી ખાલી જગ્યા. હમીદ લવડ ખાલી જગ્યા. હમીદને ગમતું. શું ગમતું? તો કે કેટરપિલર્સ બહુ ગમતી. ધ બટરફ્લાય સ્ટ્રગલ્ડ ટુ કમ આઉટ ઓફ ધ, કે જે બટરફ્લાય છે, પતંગિયું છે, સ્ટ્રગલ્ડ એને બહુ મહેનત કરી રહી હતી, ટુ કમ આઉટ ઓફ ધ, શેમાંથી બહાર આવવાની? તો કે કકૂનમાંથી, કોશેટોમાંથી બહાર આવવાનો બહુ જ પ્રયત્ન કરતી હતી. ધ ખાલી જગ્યા કુડ નોટ કમ આઉટ ઓફ ધ કકૂન, કે કોણ કકૂનમાંથી બહાર ન આવી શક્યું? કોણ ન આવી શક્યું? તો બટરફ્લાય. બટરફ્લાય જે છે કકૂનમાંથી બહાર આવી શકી નહીં. FLY. બરોબર. ચોથું છે ખાલી જગ્યા ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય. કોને પતંગિયા ઉપર દયા આવી ગઈ? કોને? હમીદને દયા આવી ગઈ. પાંચમું છે ખાલી જગ્યા ટ્રાય ટુ સ્ટોપ હમીદ. તો એના પપ્પાએ જે છે, એના અપ્પાએ જે છે એને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. હમીદ યુઝડ ખાલી જગ્યા ટુ કટ ઓપન કકૂન, કે હમીદે શું વાપર્યું કે કકૂનને ખોલવા માટે? શું વાપર્યું હતું? સીઝર્સ વાપરી. સાતમું છે ધ બટરફ્લાય હેડ ખાલી જગ્યા બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. તો બટરફ્લાયની બોડી કેવી હતી? તો કે પફી, નાની હતી, કોમળ ત્વચા હતી એની. ધ બટરફ્લાય વોઝ નેવર એબલ ટુ, કે પતંગિયું પછી શું ન કરી શક્યું? તો ઉડી ન શક્યું. નેવર વોઝ એબલ ટુ ફ્લાય. નવમું છે ધ કેટરપિલર હેડ ટુ ખાલી જગ્યા ગેટ આઉટ ઓફ ધ કકૂન. હેડ ટુ પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, હેડ ટુ વર્ક હાર્ડ, એને ખૂબ જ મહેનત કરવી પડી. દસમું છે હમીદ હેડ ખાલી જગ્યા ધ બટરફ્લાય. હમીદ હેડ હર્ટ ધ બટરફ્લાય, એને બટરફ્લાયને પતંગિયાને જે છે એને નુકસાન પહોંચાડ્યું હતું. બરોબર, બિચારાને હેરાન કર્યું હતું. હાલો આગળ વધીએ. શું કહે છે? પ્રશ્નોના ઉત્તર લખો, સવાલના જવાબ લખવાના છે. સવાલ સમજતા જવાના, જવાબ સમજતા જવાના, અને પછી સવાલના જવાબ લખવાના. હાલો, પેલું છે હુ ફાઉન્ડ કેટરપિલર, કે કોને કેટરપિલર મળ્યું? કોને મળી? તો ભાઈ હમીદ ફાઉન્ડ કેટરપિલર, હમીદને જે છે ઈયળ મળી. બીજો સવાલ છે વોટ ડીડ કેટરપિલર ક્રિએટ. વોટ એટલે કે શું, કેટરપિલર એટલે ઈયળ, ક્રિએટ એટલે બનાવ્યું. કેટરપિલરે શું બનાવ્યું? ઈયળે શું બનાવ્યું? શું બનાવ્યું? કોશેટો બનાવ્યો હતો. ધ કેટરપિલર ક્રિએટેડ અ કકૂન, એને જે છે કોશેટો બનાવ્યો. ત્રીજો સવાલ છે વાય વોઝ હમીદ એક્સાઇટેડ. શા માટે હમીદ ઉત્સાહી હતો? શા માટે ઉત્સાહી હતો? હમીદ વોઝ એક્સાઇટેડ, હમીદ ઉત્સાહી હતો બીકોઝ અ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ ઓફ ધ કકૂન, કે પતંગિયું જે છે એ કકૂનમાંથી બહાર આવવાનો, કોશેટોમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ચોથું છે વાય ડીડ હમીદ કટ ધ કકૂન. વાય, વાય એટલે શા માટે? હમીદ કટ, હમીદે કાપ્યું ધ કકૂન, કોશેટો. શા માટે હમીદે કોશેટોને કાપી નાખ્યો? ભાઈ કારણ છે હમીદ કટ ધ કકૂન બીકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ, કે પતંગિયું એમાંથી બહાર નહોતું આવી શકતું. પાંચમું છે વુ ટ્રાય ટુ સ્ટોપ હમીદ, કે કોણે હમીદને અટકાવવાનો પ્રયત્ન કર્યો? કોણે કર્યો? અપ્પા, હમીદના જે પપ્પા છે એને હમીદને અટકાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, રેડી? ચાલો તે આગળ વધીશું. આગળ છે છઠ્ઠો સવાલ, હાઉ વોઝ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કકૂન. હાઉ વોઝ બટરફ્લાય, પતંગિયું કેવું હતું જ્યારે તે કકૂનમાંથી બહાર આવ્યું? કકૂનમાંથી બહાર આવ્યું ત્યારે પતંગિયું કેવું હતું? કેવું હતું? When the butterfly got out of the cocoon, it had a puffy body. એની બોડી જે છે બહુ જ નબળી હતી, and small wings, એના પાંખ બહુ જ નાના હતા.
સાતમું છે વોઝ ધ બટરફ્લાય એબલ ટુ ફ્લાય, કે શું પતંગિયું ઉડી શકતું હતું? નહીં. બરોબર? નહીં. નો, ધ બટરફ્લાય વોઝ નોટ એબલ ટુ ફ્લાય, પતંગિયું ઉડી શકતું નહોતું. ત્યારબાદ છે આઠમું ડીડ હમીદ હેલ્પ ધ કેટરપિલર, કે શું હમીદે કેટરપિલરની મદદ કરી? તો નો, હમીદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર, એને મદદ નથી કરી, એને નુકસાન કર્યું છે. ઓકે, ચાલો આગળ વધીએ. આ 3 સવાલના જવાબ આપણે કમ્પ્લીટ લખી નાખ્યા. આગળ વધીએ. આગળનો પ્રશ્ન શું કહે છે? પરિચ્છેદ વાંચો અને પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તરો લખો. અને પરિચ્છેદ છે કોના વિશે? આના વિશે, ધ ટોડ રોક, એના વિશે આપણને પેરેગ્રાફ આપેલો છે. સરસ મજાનો પેરેગ્રાફ છે, એના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે. તો ચાલો પેરેગ્રાફ વાંચીએ, એને સમજીએ. લુક એટ ધ પિક્ચર, આ ચિત્ર સામું જુઓ. Doesn't it look like a giant frog? કે શું એક મોટા દેડકા જેવું નથી લાગતું? લાગે છે ને? હા. It is not a real frog. તે દેડકો નથી. It is a rock. આ એક પથ્થર છે. It is called Toad Rock. એને Toad Rock ના નામે ઓળખાય છે. A toad is like a frog. એક ટોડ જે છે દેડકા જેવો હોય છે. Toad Rock is in Mount Abu. આ Toad Rock જે છે એ માઉન્ટ આબુમાં આવેલો છે. સાઉથ ઓફ નક્કી લેક, નક્કી લેકના સાઉથ બાજુમાં. વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. આપણે માઉન્ટ આબુ કાર અથવા બસ દ્વારા જઈ શકીએ છીએ. ઇટ લુક્સ લાઇક અ બિગ ફ્રોગ અબાઉટ ટુ જમ્પ ઇન્ટુ ધ વોટર ઓફ નક્કી લેક. એવું લાગે છે, ઇટ લુક્સ લાઇક, એવું લાગે છે કે અ બિગ ફ્રોગ, એક મોટો દેડકો, અબાઉટ ટુ જમ્પ, કૂદકો મારવાનો છે, ઇન્ટુ ધ વોટર ઓફ નક્કી લેક, નક્કી લેકના પાણીમાં કૂદકો મારવાની તૈયારીમાં હોય એવું લાગે છે. If we climb up the rock, we will see the wonderful green beauty of the hills. જો આપણે ટોડ રોક ઉપર ચડી જઈએ તો આપણને જે છે અદ્ભુત સુંદર ગ્રીન બ્યુટી, જે લીલોતરી છે હિલની, એ દેખાય. It is incredible to imagine you are standing on the top of a giant frog. એ વિચારવું પણ બહુ જ ઇન્ક્રેડિબલ છે, બહુ જ અદ્ભુત છે કે તમે એક મોટા દેડકાની માથે ઊભા છો. But Toad Rock is not easy to climb. પણ આ પહાડ ઉપર ચડવું સહેલું નથી. There are 250 steps to reach the top. ઉપર પહોંચવા માટે 250 પગથિયા છે. People walk up to experience peace and calm. લોકો ઉપર ચડે છે શાંતિની અને કામનેસનો અનુભવ કરવા માટે. Some find it too difficult and give up. ઘણાને બહુ અઘરું લાગે છે, ઘણા ઉપર ચડવાનું છોડી દે છે. Old people and young children should take extra care. નાના બાળકોએ અને વૃદ્ધોએ, ઓલ્ડ પીપલ, થોડુંક વધારે ધ્યાન રાખવું જોઈએ અહીંયા. You should always carry enough water and snacks for the way. રસ્તા માટે પૂરતો નાસ્તો લઈ જવાનો, પાણી લઈ જવાનું. ઓકે, સવાલ નંબર પહેલો. A toad is like a toad is like, તો શું આવશે? જો અહીંયા ધ્યાન છે, અહીંયા ક્યાંક લખ્યું છે, જો. A toad is like a frog. A toad is like a frog. FROG. બરોબર છે. હાલો આગળ વધીએ. પછી છે why is the name FROG. યસ, FROG. અધૂરું વાક્ય જે છે ખાલી પૂરું કરવાનું હતું. રેડી? ચલો આગળ વધીશું. બીજું શું કહે છે? why is the name of the place Toad Rock. નામ Toad Rock શા માટે છે? તો ભાઈ the name of the place is a Toad Rock because it is a rock that looks like a big frog. આ એક એવો પહાડ છે, પથ્થર છે કે જે મોટા દેડકા જેવો દેખાય છે. હાલો પછી ત્રીજો સવાલ છે હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ. આપણે માઉન્ટ આબુ ઉપર કેવી રીતે પહોંચી શકીએ? કેવી રીતે પહોંચી શકીએ? વી કેન રીચ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. કાર દ્વારા અથવા તો બસ દ્વારા આપણે પહોંચી શકીએ છીએ. ચોથું છે હાઉ મેની સ્ટેપ્સ આર ધેર ઓન ટુ રીચ ધ ટોપ. ટોપ ઉપર પહોંચવા માટે કેટલા પગથિયા છે? તો there are 250 steps to reach the top. ઉપર પહોંચવા માટે 250 પગથિયા છે. પાંચમો સવાલ છે people walk up to experience ખાલી જગ્યા ને ખાલી જગ્યા લખીશું, ખાલી જગ્યામાં peace and calm. ઓકે, ચાલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન કહે છે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. આપણને કાઉન્સમાં ઘણા બધા શબ્દો આપ્યા છે, જે શબ્દોના આધારે આ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે. ઓકે, જો શબ્દો શું છે? ઇઝ રાઇડિંગ એટલે કે સવારી કરવી, ઇઝ પ્લેઇંગ એટલે કે રમવું, ઇઝ ફ્લાઇંગ એટલે કે ઉડવું અથવા તો ચગાવવું, ઇઝ સિટિંગ એટલે કે બેસવું, અ ડોગ એટલે કે કૂતરો, અ બોલ એટલે કે દડો, ઇઝ ક્લાઇમ્બિંગ એટલે કે ચડવું, અ બલૂન્સ એટલે કે ફુગ્ગાઓ, અ કાઇટ એટલે કે પતંગ,
ઇઝ હોલ્ડિંગ એટલે કે પકડવું, અ કેમલ એટલે ઊંટ, બાઇસિકલ એટલે સાયકલ અને ટ્રી એટલે થાય છે ઝાડ. આ બધા શબ્દોના ઉપયોગથી ચિત્રનું વર્ણન કરવાનું છે. તો ચાલો બધાની ક્રિયાઓ વર્ણવી નાખો ને તો પણ જે છે ચિત્રનું વર્ણન બહુ સરસ મજાનું થઈ જાય. ચાલો, ધ ચિલ્ડ્રન આર હેવિંગ ફન, બાળકો મજા કરી રહ્યા છે. બાબુ ઇઝ સિટિંગ ઓન અ ટ્રી, બાબુ ઝાડ ઉપર બેઠો છે. રાજુ ઇઝ સ્વિમિંગ, રાજુ તરી રહ્યો છે. જોન ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, કે જોન જે છે સાયકલ ચલાવી રહ્યો છે. દેવી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, દેવી પતંગ ચગાવી રહી છે. અરુણ ઇઝ રાઇડિંગ અ કેમલ, અરુણ જે છે ઊંટની સવારી કરી રહ્યો છે. મલિક ઇઝ ક્લાઇમ્બિંગ અ હિલ, કે મલિક પહાડ ચડી રહ્યો છે. માલા ઇઝ હોલ્ડિંગ બલૂન્સ ઇન હર હેન્ડ, કે માલા જે છે પોતાના હાથમાં ફુગ્ગાઓને પકડી રાખ્યા છે. શરીફા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોગ, કે શરીફા જે છે કૂતરા સાથે રમી રહી છે. શી ઇઝ હોલ્ડિંગ અ બોલ ઇન હર હેન્ડ્સ, એ પોતાના હાથમાં દડો પકડી રાખ્યો છે. તો સરસ મજાના આપણે ચિત્રના આધારે જે છે વાક્યો બનાવી નાખ્યા, વર્ણન કરી નાખ્યું. ચાલો આગળ વધીએ. આગળ કહે છે કૌંસમાં આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરીને તમે મુલાકાત લીધી હોય તે સ્થળ વિશે 5 વાક્ય લખો. તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોવ, તમે કોઈ જગ્યાની મુલાકાત લીધી હોય તો એના વિશે જે છે આપણે 5 થી 7 વાક્ય લખવાના છે. અને શું કરવાનું છે? આ સવાલોના જવાબ આપવાના છે. વેર ડીડ યુ ગો એટલે તમે ક્યાં ગયા હતા. હુ વોઝ વિથ યુ તમારી સાથે કોણ હતું. હાઉ ડીડ યુ ગો તમે ત્યાં કેવી રીતે ગયા. વોટ ડીડ યુ ડુ ધેર તમે ત્યાં શું કર્યું. હાઉ ડીડ યુ ફીલ તમને કેવી મજા આવી. અને વુડ યુ લાઈક ટુ ગો બેક અગેન કે શું તમે ફરી વાર જાશો. આ ખાલી સવાલોના જવાબ લખી નાખો ને તો પણ સરસ મજાનું વર્ણન થઈ જાય. મારું વર્ણન છે વિઝિટ ટુ અટલ બ્રિજ, કે અટલ બ્રિજની મુલાકાત લીધી હતી એનું વર્ણન. કે ભાઈ લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ સી ધ અટલ બ્રિજ, કે ગયા રવિવારે હું અટલ બ્રિજની મુલાકાતે ગયો હતો. આઈ વેન્ટ ધેર વિથ માય ફેમિલી હું મારા પરિવાર સાથે ગયો હતો. વી વેન્ટ ધેર બાય કાર અમે કાર લઈને ગયા હતા. વી ટુક અ વોક ઓન ધ અટલ બ્રિજ, એન્જોયડ અ બોટ રાઇડ એન્ડ હેડ સ્નેક્સ અમે અટલ બ્રિજ ઉપર ચાલ્યા. એન્જોયડ અ બોટ રાઇડ પછી સાબરમતી નદીમાં બોટ રાઇડની મજા લીધી અને હેડ સ્નેક્સ નાસ્તો કર્યો. આઈ એન્જોયડ અ લટ મેં બહુ મજા કરી. આઈ વુડ લાઈક ટુ ગો ધેર અગેન હું ત્યાં ફરી વાર જવાનું પસંદ કરીશ. ધ વ્યૂ ઓફ ધ રિવર ફ્રોમ ધ બ્રિજ વોઝ વેરી બ્યુટીફુલ એ પુલ ઉપરથી જે નદીનો નજારો હતો. ધ વ્યૂ ઓફ ધ બ્રિજ કહે છે ધ વ્યૂ ઓફ ધ રિવર ફ્રોમ ધ બ્રિજ, બ્રિજ ઉપર ઊભા જે નદીનો નજારો હતો એ બહુ જ બ્યુટીફુલ બહુ જ સુંદર હતો. વી ઓલ્સો ક્લિકડ મેની ફોટોઝ ટુ રિમેમ્બર ધ ડે એ દિવસને યાદ રાખવા માટે અમે બહુ બધા ફોટા પાડ્યા. રેડી. તો જે જગ્યાની મુલાકાત લીધી હતી એ જગ્યાનું વર્ણન તમે આવી રીતે કરી શકો છો. ચાલો આગળ વધીએ. આગળ શું કહે છે નકશો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સરસ મજાનો આપણે નકશો આપ્યો છે જે નકશાના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. જો અહીંયા છે ટોયલેટ્સ, એના પછી પ્લેગ્રાઉન્ડ છે, અહીંયા વૃક્ષો છે, બાજુમાં ગાર્ડન છે, એની બાજુમાં સ્કૂલની બિલ્ડિંગ છે. બરોબર. અહીંયા સ્કૂલની એન્ટ્રી છે, એની બાજુમાં પાર્કિંગ છે. તે થોડુંક આગળ નીકળતા જે છે અહીંયા પાર્કિંગ પછી આવે છે કિચન શેડ. બરોબર છે, જ્યાં રાંધવાનું કામ થાય છે. તો અહીંયા સરસ મજાનો આખો સ્કૂલનો નકશો હોય એવું લાગે છે, હે ને. તો ચાલો તઈ પૂરીએ ખાલી જગ્યા. ખાલી જગ્યા પૂરવા માટે શબ્દો છે એટ, બિટવીન, અંડર, બિફોર અને આફ્ટર. એટ એટલે થાય છે એ સ્થાને. બિટવીન એટલે થાય છે બેની વચ્ચે. અંડર એટલે નીચે. બિફોર એટલે પછી. આફ્ટર એટલે પહેલા. સોરી, બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. હાલો પહેલું. ધ પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ ધ કિચન શેડ. કે પાર્કિંગ જે છે એ સ્કૂલ એન્ટ્રી અને કિચન શેડમાં ક્યાં છે? તો ભાઈ કિચન શેડની વચ્ચે છે, બેની વચ્ચે છે. સ્કૂલ એન્ટ્રી અને કિચન શેડની વચ્ચે પાર્કિંગ આવેલું છે એટલે બિટવીન લખીશું. બીજું છે સ્ટુડન્ટ્સ સિટ બાળકો બેસે છે. ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો ભાઈ અંડર ધ ટ્રીઝ બાળકો જે છે ઝાડની નીચે બેસતા હોય. હે. વેન વી એન્ટર ધ સ્કૂલ જ્યારે આપણે સ્કૂલની અંદર પ્રવેશીએ. ધ ગાર્ડન કમ્સ ખાલી જગ્યા ધ પ્લેગ્રાઉન્ડ. ગાર્ડન ક્યાં આવે છે? તો ગાર્ડન પહેલા આવે છે, પ્લેગ્રાઉન્ડ પહેલા ગાર્ડન આવી જાય છે. યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ હાલો તમે પ્લેગ્રાઉન્ડ ઉપર છો. મીન્સ યુ આર નોટ ખાલી જગ્યા ધ સ્કૂલ એન્ટ્રી, યુ આર નોટ એટ તમે સ્કૂલ એન્ટ્રી એ નથી. યુ આર નોટ એટ ધ સ્કૂલ એન્ટ્રી. પાંચમું છે વી રીચ ધ કિચન શેડ ખાલી જગ્યા ધ પાર્કિંગ આફ્ટર ધ પાર્કિંગ. તમારે કિચન શેડમાં જવું હોય તો પાર્કિંગ પછી, બરોબર, પાર્કિંગ પછી તમે જે છે ને આ જઈ શકો છો. રેડી.
સરસ મજાની આપણી ખાલી જગ્યા હતી જે આપણે પૂરી નાખી. આગળ છે ચિત્ર જોઈ કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ચિત્રો જોવો, ચિત્ર શું છે? જો સરસ જીરાફ કંઈક બોલે છે, હાથી વગાડે છે, કંઈક કોયલ ગાતી હોય એવું લાગે છે, વાંદરો ઢોલ વગાડે છે. અલગ અલગ પ્રાણીઓ છે, જો બીજા બધા જંગલી પ્રાણીઓ જોવા માટે આવ્યા છે. જો પાલતુ પ્રાણીઓ ગાય છે એવું કંઈક છે? ના ના, બધા બધા પ્રાણીઓ જ છે ટૂંકમાં, બરોબર. એક પક્ષી છે, મોર છે, દેડકો છે. ઓહો, હાલો તો શું કહે છે? બિટવીન, નિયર, ઓન અને બિહાઇન્ડ આ 4 શબ્દો. બિટવીન એટલે થાય છે વચ્ચે, બેની વચ્ચે. નિયર એટલે નજીક, ઓન એટલે ઉપર, બિહાઇન્ડ એટલે પાછળ. તો એટલા શબ્દો છે. હાલો તો ખાલી જગ્યાઓ. જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર ખાલી જગ્યા ધ સ્ટેજ. તો એ બધા સ્ટેજની ઉપર છે. જવાબ આવશે ઓન ધ સ્ટેજ. ધ pig is standing ખાલી જગ્યા ધ camel and the donkey. તો જો pig ક્યાં છે? અહીંયા છે. is standing ઊભો છે. camel and donkey, camel અને donkey ગધેડા અને ઊંટની વચ્ચે ઊભો છે. બેની વચ્ચે હોય એટલે જવાબ આવે between, બરોબર. the fox is standing ખાલી જગ્યા the horse. શિયાળ જે છે ઊભો છે ખાલી જગ્યા the horse. તો ક્યાં ઊભો? જો આ હોર્સ આયા છે ને, શિયાળ અહીંયા છે, હે ને, એની પાછળ ઊભો છે, behind the horse. the camel is not standing near the horse. કે કેમલ જે છે હોર્સની નજીક ઊભો નથી. ભાઈ જીરાફ અહીંયા છે, સોરી કેમલ અહીંયા છે અને હોર્સ અહીંયા છે, એટલે બે વચ્ચે બહુ ડિસ્ટન્સ છે, બે એકબીજાની નજીક તો નથી જ તે. રેડી? નિયર લખીશું. ઓકે, હાલો તે આગળ વધીએ. આગળ 8મો પ્રશ્ન શું કહે છે? જોડકા જોડો. હાલો ભાઈ જોડકા જોડવાના છે. જોડકા જોડવા શું કરવાનું? પેલા પાર્ટ એ જોઈ લેવાનો ને પછી પાર્ટ બી જોઈ લેવાનો. હાલો, પેલા છે બુરો, પછી છે વેબ, ડેન, હાઈવ અને નેસ્ટ. રહેણાંક એટલે કે રહેઠાણ આપેલા છે. સામેની બાજુ પ્રાણી પક્ષીઓના નામ. બીઝ એટલે કે માખી, રેબિટ્સ એટલે કે સસલા, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, સ્પાઈડર્સ એટલે કરોળિયા અને લાયન્સ એટલે થાય છે સિંહ. તો ભાઈ પહેલામાં બુરો. બુરોમાં કોણ રહેતું હોય? તો એમાં રહેતા હોય છે રેબિટ. બખોલમાં હોય રહેતા હોય છે સસલા. પછી છે વેબ. તો વેબ હોય, જાળું હોય કોનું? સ્પાઈડરનું. બીજામાં આવશે ડી. ડેન ગુફા. ગુફા કોની હોય? ગુફા હોય સિંહની. ડેનમાં આવશે લાયન્સ. હાઈવ. તો હાઈવ કોના માટે હોય? તો હાઈવ હોય માખીઓ માટે. પોણ જે છે માખીઓ માટે હોય. ને નેસ્ટ હંમેશા કોના માટે હોય છે? પક્ષીઓ માટે હોય છે. સિમ્પલ. બધાના જવાબ લખાઈ ગયા. પહેલામાં બી, બીજામાં ડી, ત્રીજામાં ઈ, ચોથામાં એ, પાંચમામાં સી. ચાલો આગળ વધીએ. આગળ શું કહે છે? ચિત્ર જોઈને કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, સરસ મજાનું ચિત્ર આપણને આપ્યું છે. જે ચિત્રના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કાઉન્સના શબ્દો છે ઇન, ઓન, અંડર, નિયર, બિસાઇડ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે નજીક, બિસાઇડ એટલે પણ નજીક થાય, ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય છે ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ અને બિટવીન એટલે થાય છે બે ની વચ્ચે. હવે તમને કન્ફ્યુઝન હોય કે સર નિયર એટલે શું થાય ને બિસાઇડ એટલે શું થાય? જો નિયર એટલે નજીક થાય, આપણા આમ આસપાસ હોય નિયર કહેવાય, ને બિસાઇડ એટલે થાય છે બાજુમાં, એક્ઝેક્ટલી બાજુમાં બેઠા હોય ને એને શું કહેવાય? બિસાઇડ કહેવાય. હાલો તે પહેલો સવાલ. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ સોફા. તો જવાબ આવશે એમાં ઓન. ધ કેટ ઇઝ ઓન ધ સોફા. બિલાડી જે છે સોફાની ઉપર છે. There are 2 dogs ખાલી જગ્યા ધ ટેબલ. બે કૂતરાઓ ટેબલની નીચે છે, અંડર આવશે. There is a lamp ખાલી જગ્યા ધ વિન્ડો. near the window બારીની નજીક છે. The table is ખાલી જગ્યા ધ સોફા. ટેબલ જે છે in front of, સોફાની સામે ટેબલ છે. There are toys ખાલી જગ્યા ધ બોક્સ. તો આવશે in the box. There are books ખાલી જગ્યા ધ shelf. તો આવશે on the shelf. The trophy is ખાલી જગ્યા ધ books. તો ટ્રોફી જે છે એ between છે, બુક્સની વચ્ચે ટ્રોફી છે. રેડી? There is a picture on the wall. દિવાલ ઉપર ચિત્ર છે. અને the window is તો શું આવશે? behind the sofa, કે બારી જે છે સોફાની પાછળ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ખાલી જગ્યા આપણે લખી નાખી. આગળ 10મું છે there is a shelf. ખાલી જગ્યા તો આવશે near the window. The guitar. ગિટાર ક્યાં છે? લેમ્પની. તો લેમ્પની બાજુમાં છે, beside આવશે. The box of toys is તો ખાલી જગ્યા તો આવશે in front of the pot, ઘડાની સામે છે. The trophy is ખાલી જગ્યા the shelf. તો on the shelf આવશે. There is a dish ખાલી જગ્યા the glass. તો ભાઈ near the glass આવશે. The badminton racket is તો beside the bag. અને 16મું છે the pot is ખાલી જગ્યા તો behind the box of toys. 17મું છે there are 2 fishes in the bowl.
અને 18મું છે ધ વિન્ડો ઇઝ બિટવીન ધ શેલ્ફ એન્ડ ધ પિક્ચર. ઓકે, તો સરસ મજાની ખાલી જગ્યા હતી જે આપણે પૂર્ણ કરી નાખી. 10મું છે માય પેટ ઉપર 5 થી 7 વાક્ય લખવાના છે. માય પેટના આધારે નિબંધ લખવાનો છે. નિબંધ તમારા માટે તૈયાર છે. ચાલો તો વાંચતા જઈએ અને સમજતા જઈએ. શું કહે છે? આઈ હેવ અ પેટ કેટ. મારી પાસે એક પાલતુ બિલાડી છે. બરોબર. હર નેમ ઇઝ ચુન્ની. એનું નામ ચુન્ની છે. શી ઇઝ અ વ્હાઇટ ઇન કલર. રંગે સફેદ છે. શી હેઝ અ સોફ્ટ ફર. એની સફેદ રૂવાટી છે, કુવળી રૂવાટી છે. ઓન હર બોડી, એના શરીર ઉપર. શી હેઝ અ બિગ રાઉન્ડ બ્લેક આઈસ. મોટી ગોળાકાર અને કાળા રંગની આંખો છે. શી ઇઝ વેરી ક્યુટ. બહુ જ સુંદર છે. શી લાઇક્સ ટુ પ્લે અરાઉન્ડ ઇન ધ હાઉસ. ઘરમાં આમ તેમ રમવું એને ગમે છે. શી લાઇક્સ ટુ ડ્રિંક મિલ્ક એન્ડ ઈટ બિસ્કિટ્સ. એને દૂધ પીવું અને બિસ્કિટ ખાવું બહુ ગમે છે. એવરી ડે એટલે કે દરરોજ. વેન આઈ કમ હોમ, જ્યારે હું ઘરે આવું છું, ફ્રોમ સ્કૂલેથી, દરરોજ જ્યારે હું સ્કૂલેથી ઘરે આવું છું, શી કમ્સ રનિંગ ટુ ધ ડોર. એ દોડતી દરવાજા પાસે આવે છે. વેન આઈ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન, જ્યારે હું ગાર્ડનમાં રમવા જાઉં છું, શી કમ્સ વિથ મી. એ મારી સાથે આવે છે. શી લવ્સ ટુ પ્લે વિથ અ બોલ. એને દડા સાથે રમવું ગમે છે. શી એન્જોયસ રનિંગ અરાઉન્ડ ઓન ધ સોફ્ટ ગ્રીન ગ્રાસ. એને લીલાછમ કૂણા ઘાસ ઉપર રમવું બહુ જ ગમે છે. બટ શી ડઝ નોટ લાઇક ડોગ્સ. પણ એને કૂતરા ગમતા નથી. એટ નાઇટ, રાત્રે, શી સ્લીપ્સ અંડર ધ ચેર ઇન માય રૂમ. મારી રૂમમાં તે ખુરશીની નીચે સૂઈ જાય છે. બટ શી કેન સ્લીપ એનીવેર. પણ એ ગમે ત્યાં સૂઈ શકે છે. આઈ લવ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મી. મને ચુન્ની બહુ ગમે છે ને ચુન્નીને હું પણ બહુ ગમું છું. તો સરસ મજાનો નિબંધ જે આપણે અહીંયા લખી નાખ્યો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ કહે છે નકશો જોઈને પ્રશ્નના ઉત્તર લખો. નકશો જોવાનો છે અને એના આધારે સવાલના જવાબ લખવાના છે. ચાલો તો હું કહે છે ધ એન્ટ્રન્સ વે એટલે કે પ્રવેશવાનો માર્ગ છે. અહીંયા આ બાજુ પ્રવેશવાના માર્ગની આ બાજુ જે છે મેંગો ટ્રી છે. બરોબર. આગળ વધો એટલે જે છે આ બાજુ નીમ ટ્રી છે. અહીંયા ક્લાસરૂમ્સ છે. આ બાજુ પ્લેગ્રાઉન્ડ છે. એની આ બાજુ ગુલમોહરના વૃક્ષો છે. પ્લેગ્રાઉન્ડની નીચે જે છે આ બાજુ જે છે મેરીગોલ્ડના એટલે કે ગલગોટાના વૃક્ષો છે. અને અહીંયા ગાર્ડન છે. એમાં રેશ બ્રુશિસ એટલે કે જાડી ઝાખરાઓ આવેલા છે. રેડી? હાલો તો સવાલના જવાબ. વેર આર ધ ક્લાસરૂમ. ક્લાસરૂમ ક્યાં છે? ક્યાં છે? ધ ક્લાસરૂમ્સ આર ઇન ફ્રન્ટ ઓફ ધ એન્ટ્રન્સ. એન્ટ્રન્સની એક્ઝેક્ટ સામેની બાજુ ક્લાસરૂમ આવેલા છે. હાલો બીજું. વેર આર ધ નીમ ટ્રીઝ એટલે કે લીમડાના વૃક્ષો ક્યાં છે? ક્યાં છે? ધ નીમ ટ્રીઝ આર બિટવીન ધ ક્લાસરૂમ્સ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. કે નીમ ટ્રીઝ જે છે એ ક્યાં છે? ક્લાસરૂમ અને પ્લેગ્રાઉન્ડની વચ્ચે છે. બરોબર છે. પછી ત્રીજું છે વિચ ટ્રીઝ આર ધેર નિયર ધ એન્ટ્રન્સ. કે ભાઈ કયા વૃક્ષો એન્ટ્રન્સની નજીક છે? કયા વૃક્ષો છે? There are mango trees and coconut trees near the entrance. એન્ટ્રન્સની નજીક કેરીના ઝાડ અને કોકોનટના ઝાડ છે. હાલો પછી where are the ગુલમોહર trees. ગુલમોહરના ઝાડ ક્યાં છે? ક્યાં છે? the ગુલમોહર trees are on the playground. પ્લેગ્રાઉન્ડમાં આવેલા છે. પછી છે which flowers are there in the garden. ગાર્ડનમાં કયા ફૂલો છે? કયા ફૂલો છે? કે there are roses and marigold in the garden. ઓકે, ચાલો. પાંચમું કહે છે ચિત્રનું વર્ણન કરો. 12માં શું કહે છે? 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. ઓહો. ખુરશી છે, ટેબલ છે, ટેબલની નીચે દડો છે, ટેબલ ઉપર એક પુસ્તક, એક લેમ્પ, એક ફ્લાવર વાસ છે, એક ઘડિયાળ છે, ચટાઈ પાથરેલી છે, સોફા છે, સોફા ચેર ટાઈપનું છે, બાજુમાં એક બિલાડી અથવા કૂતરું છે. હા, એવું કંઈક છે, પ્રાણી છે કંઈક. હાલો તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રૂમ. આ એક રૂમનું ચિત્ર છે. ધેર ઇઝ અ બિગ ટેબલ ઇન ધ સેન્ટર ઓફ ધ રૂમ. રૂમના કેન્દ્રમાં વચ્ચોવચ્ચ એક ટેબલ છે. ધેર ઇઝ અ બુક, અ લેમ્પ એન્ડ અ ફ્લાવર વાસ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર એક ચોપડી, એક લેમ્પ અને એક ફ્લાવર વાસ ફૂલદાની છે. ધ લેમ્પ ઇઝ બિટવીન ધ બુક એન્ડ ધ ફ્લાવર વાસ. જે લેમ્પ છે એ બુક અને ફ્લાવર વાસની વચ્ચે છે. ધેર આર 4 ફ્લાવર્સ ઇન ધ વાસ. વાસમાં 4 ફૂલો છે. ધેર ઇઝ અ બોલ અંડર ધ ટેબલ. ટેબલની નીચે એક દડો છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. દિવાલ ઉપર એક ઘડિયાળ છે. ધેર ઇઝ અ મેટ ઓન ધ ફ્લોર. ફ્લોર ઉપર એક ચટાઈ છે. ધેર ઇઝ અ ચેર બિસાઇડ ધ ટેબલ. ટેબલની બાજુમાં એક ખુરશી છે. ધેર ઇઝ અ સોફા નિયર ધ ટેબલ. ટેબલની નજીક સોફા છે. ધેર આર 2 પિલોસ ઓન ધ સોફા. સોફા ઉપર 2 પિલો એટલે કે ઓશિકા મૂકેલા છે.
there is a cat behind the sofa અને સોફાની પાછળ શું છે? બિલાડી છે. સરસ મજાના સવાલ જવાબ જે છે આપણે આપી દીધા. જે પ્રિપોઝિશન્સ છે એના ઉપયોગ કરીને જે છે ચિત્રનું બહુ જ સુંદર મજાનું વર્ણન અહીંયા આપણે કરી નાખ્યું. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને આ પીડીએફ અને પીપીટી મળી શકે એમ છે. સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો તથા અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને મળી શકે એમ છે. ધોરણ 3 થી 12 ના બધા જ વિદ્યાર્થીઓને બધા જ વિષયના આ બધી પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે વોટ્સએપ પર મંગાવી શકો છો. જી હા, વોટ્સએપ પર તમે ઓર્ડર કરી શકો છો. વોટ્સએપ નંબર આપણો 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે જે છે આ પીડીએફ અથવા પીપીટી મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમને એપ્લિકેશન ઉપરથી પણ તમને પીડીએફ મળવા પાત્ર છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચલો આગળ વધીશું. લેટ્સ લર્ન મોર. ચાલો હવે કંઈક નવું ભણીએ. શું કહે છે? ચિત્રોમાં જોઈને કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. કાઉન્સના શબ્દો છે જો: કેનલ, શેડ, પેન, સ્ટેબલ, સ્ટાય, કૂપ, નેસ્ટ, બુરો, હોલ, હાઇવ, વેબ, એન્ટહિલ, ડેન. આ શું છે ખબર છે? આ બધા પ્રાણીઓના રહેઠાણ છે. અલગ અલગ રહેઠાણ, અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો એ બધી જગ્યા આપેલી છે અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે ભાઈ કયું પ્રાણી ક્યાં રહેતું હોય. હાલો તો ભાઈ બી, તો બી ક્યાં રહેતી હોય? હાઇવમાં રહેતી હોય. ધ ગોટ, અ ગોટ લીવ્સ ઇન અ પેન, એ પેનમાં રહેતી હોય છે. ત્યારબાદ રેબિટ, તો રેબિટ બખોલમાં રહેતું હોય, ઇન અ બુરો. સ્પાઈડર, સ્પાઈડરનું જાળું હોય, ઇન અ વેબ. ત્યારબાદ કાવ, ગાય ક્યાં રહેતી હોય? તો કે તબેલામાં, શેડમાં. પક્ષીઓ રહેતા હોય છે માળામાં, એટલે કે નેસ્ટમાં આવશે. ત્યારબાદ પિગ, તો પિગ માટે હોય છે સ્ટ્રાય. અને રેટ, ઉંદર ક્યાં રહેતો હોય? ઉંદર રહેતો હોય હોલમાં. એન્ટ, કીડી માટે હોય છે કીડીઓનું દર, એટલે કે એન્ટ હિલ. અને કૂતરા માટે હોય છે એનું એક નાનકડું બનાવેલું ઘર, જેને કેનાલ કહેવાય છે. રેડી? આગળ છે હોર્સ, તો હોર્સ માટે હોય તબેલો, સ્ટેબલ કહેવાય એને. લાઇન માટે હોય છે ગુફા, જેને ડેન કહેવાય. ઓકે. શીપ, તો શીપ માટે હોય છે શું? પેન. અને હેન એટલે કે મરઘીઓ માટે કૂપ હોય છે. ઓકે, ચાલો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની સ્વાધ્યાય પોથી. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 5 ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.